વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 11 કન્ટિન્યુ કરીએ છીએ આપણે. લાસ્ટ ટાઈમ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની વાત કરેલી. આજે એ ફોટો ઇલેક્ટ્રિક અસરના અભ્યાસમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર વિદ્યુત સ્થિતિમાનની શું અસર થાય એ સમજાવવાની છે અને એના પરથી સ્ટોપિંગ પોટેન્શિયલ સમજાવવાનું છે આલેખો સહિત. તો મિત્રો, આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટે આવી રચના કરેલી. સૌથી પહેલા આપણે કલેક્ટર પ્લેટ જે છે એને આ કમ્યુટેટરની મદદથી બેટરીના ધન સાથે જોડીએ. એટલે આમ આ રીતે કનેક્ટ કરેલું હોય કે જેથી આ જે પ્લેટ છે એ ધન બને. તો શું થાય એ? તો મિત્રો, ઉચ્ચ આવૃત્તિ વાળું વિકિરણ અહીંયા આપાત કરીએ. એની આવૃત્તિ અચળ રાખીએ છીએ આપણે અને તીવ્રતા પણ I1 જેટલી ધારો કે અચળ રાખી છે. હવે આ જે વિકિરણ આપાત કરીએ એની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ ν0 થી વધુ હોવી જરૂરી છે, નહીં તો ઉત્સર્જન જ ના થાય. તો અચળ આવૃત્તિ અને અચળ તીવ્રતા વાળો કોઈ પ્રકાશ આપણે આ ઉત્સર્જક સપાટી પર આપાત કર્યો એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર અનુસાર આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. હવે આ જે કલેક્ટર પ્લેટ એ છે એને ધન સ્થિતિમાને રાખીએ તો શું થશે કે અહીંયાથી જેટલા ઇલેક્ટ્રોન્સ હોય એ બધા ઇલેક્ટ્રોન આ ધન પ્લેટ વડે આકર્ષાય અને એના લીધે આપણને અહીંયા ફોટો પ્રવાહ મળે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ આમ હોય, ફોટો પ્રવાહ એનાથી વિરુદ્ધ હોય. હવે શરૂઆતમાં આપણે કલેક્ટર પરનું જે વોલ્ટેજ છે ધન એ થોડુંક ઓછું રાખીએ તો અમુક ઇલેક્ટ્રોન આકર્ષાતા હોય એટલે અમુક પ્રવાહ મળે. હવે આ કલેક્ટર પરનું ધન વોલ્ટેજ છે જેનું સ્થિતિમાન એ વધારીએ તો કલેક્ટર પ્લેટ ઉપર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ વધતી જાય એટલે પ્રવાહ પણ થોડો વધતો ગયો. હવે અમુક વોલ્ટેજ પછી પ્રવાહમાં કોઈ વધારો જોવા મળતો નથી. કેમ કે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા હોય એ બધા આ કલેક્ટર પ્લેટ વડે આકર્ષાઈ જાય. પછી આ જે આવૃત્તિ ને તીવ્રતા ને એ બધું અચળ રાખ્યું છે તો ચોક્કસ સંખ્યામાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય અને જ્યારે બધા ઇલેક્ટ્રોન આ કલેક્ટર પ્લેટ વડે આકર્ષાઈ જાય એટલે આપણને જે પ્રવાહ મળતો હોય એ મહત્તમ થઈ ગયો. પછી આને વધુ ધન બનાવવાથી પણ કોઈ ફરક ના પડે કારણ કે જેટલા હોય એ બધા ઇલેક્ટ્રોન અહીંયા કલેક્ટર પ્લેટ પર પહોંચતા હોય એટલે જે પ્રવાહ મળે એ અચળ હોય એટલે એને સંતૃપ્ત પ્રવાહ કહેવાય. ઓકે, એટલે ટૂંકમાં ઉત્સર્જાતા બધા જ ઇલેક્ટ્રોન પ્રવાહમાં ભાગ લે છે. એટલે અમુક વોલ્ટેજ પછી જો આ પ્રવાહ કેવો થઈ ગયો? અચળ. આ I1 I2 તો તીવ્રતા છે. આ પ્રવાહ છે એ આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અહીંયા બતાવ્યો આપણે. શરૂઆતમાં થોડો પ્રવાહ ઓછો હોય, પછી વધે, પછી અચળ થઈ જાય. હવે આ જે આપાત પ્રકાશ છે એની આવૃત્તિ એની એ જ રાખીએ અને તીવ્રતા વધારી દીધી, I2 કરી તો પહેલા કરતા વધારે પ્રવાહ મળ્યો. જો અહીંયા પહેલા આટલો પ્રવાહ મળતો તો હવે આટલો મળ્યો. શરૂઆતમાં કલેક્ટરનું વોલ્ટેજ વધારો એમ થોડો પ્રવાહ વધે ને પછી સંતૃપ્ત થઈ જાય. પછી હજુ પાછું તીવ્રતા વધારો તો પાછો હજુ પ્રવાહ વધે છે. તો આનો મતલબ શું થાય એની ડિટેલ આપણે ચર્ચા કરીએ. હવે તો મિત્રો, આપણે જોયું કે કલેક્ટરને આપણે ધન સ્થિતિમાને રાખીએ તો જેટલા ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થાય છે એ બધા કલેક્ટર પર પહોંચે છે એટલે આપણને ફૂલ પ્રવાહ મળે છે. શરૂઆતમાં સહેજ ઓછો હોય, પછી વધતો જાય ને પછી સંતૃપ્ત થઈ જાય છે. હવે
કમ્યુટેટરની મદદથી આપણે કલેક્ટરને ઋણ વિભવે રાખી દઈએ. વિભવ એટલે વોલ્ટેજ, સ્થિતિમાન. એટલે કે આ એ છે એ ઋણ બની જાય અને સી છે એ ધન. તો શું થશે? તો મિત્રો ઇલેક્ટ્રોન પોતે ઋણ છે અને કલેક્ટર પ્લેટ છે એ પણ ઋણ કરી દીધી, તો અપાકર્ષણ થાય બે વચ્ચે. આમ છતાંય અમુક જે ઇલેક્ટ્રોન્સ છે એ આ કલેક્ટર પ્લેટ એ સુધી પહોંચી જાય છે. કયા પહોંચે? તો જે ઇલેક્ટ્રોન્સની ગતિ ઉર્જા આ કલેક્ટરના ઋણ સ્થિતિમાન કરતા વધુ હોય એ પહોંચી જાય. અહીંયા જે ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થતા હોય એ અલગ અલગ ઉર્જા વાળા હોય. તો જે ઇલેક્ટ્રોન્સની ઉર્જા આ કલેક્ટરના ઋણ સ્થિતિમાનનો સામનો કરવા પૂરતી હોય અથવા એનાથી વધારે હોય એ ઇલેક્ટ્રોન અપાકર્ષણ હોવા છતાંય પહોંચી જાય છે. પણ બધા એવા ના હોય ને. તો જે બહુ જ ઓછી ઉર્જાથી ઉત્સર્જિત થયા એ અપાકર્ષણના કારણે હવે કલેક્ટર પર પહોંચશે નહીં. તો એનો અર્થ શું થયો કે કલેક્ટર ઉપર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય, તો પ્રવાહ પણ ઘટતો જાય. તો કલેક્ટરનું સ્થિતિમાન જો આપણે ઋણ કરી દઈએ તો ક્રમશઃ પ્રવાહ ઘટતો જાય છે. કેમ કે અપાકર્ષણ વધતું જાય એટલે કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ક્રમશઃ ઘટતી જાય એટલે પ્રવાહ ઘટતો જાય. તો કલેક્ટર પરનું ઋણ સ્થિતિમાન ક્રમશઃ વધારે કરતા જઈએ તો એક ચોક્કસ એવું સ્થિતિમાન અહીંયા કલેક્ટર પરનું મળે કે જ્યારે એક છેલ્લો ઇલેક્ટ્રોન આવે અને પછી આવતા બંધ થઈ જાય. તો એનો મતલબ શું થાય કે આપણને કેવી રીતે ખબર પડે કે ઇલેક્ટ્રોન આવતા બંધ થઈ ગયા? તો અહીંયા જોવાનું, પ્રવાહ 0 થઈ જાય. તો એ કલેક્ટર પરના જે લઘુત્તમ ઋણ વોલ્ટેજે એ ફોટો પ્રવાહ શૂન્ય થઈ જાય છે. એવું જે વોલ્ટેજ છે એને સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કહેવામાં આવે છે. આપાત પ્રકાશની કોઈ ચોક્કસ આવૃત્તિ માટે એ આવૃત્તિ ગ્રેટર ધેન ν0 એટલે થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ હોવી જોઈએ ત્યારે કલેક્ટર પ્લેટ એ ઉપર લગાડેલું એવું લઘુત્તમ સ્થિતિમાન V0 કે જેના માટે ફોટો પ્રવાહ કેટલો થઈ જાય? શૂન્ય થઈ જાય. તો એ જે વોલ્ટેજ V0 છે એને કટ ઓફ વોલ્ટેજ અથવા તો સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય છે. ઇલેક્ટ્રોનને કલેક્ટર પર આવતા સ્ટોપ કરવા માટેનું જરૂરી પોટેન્શિયલ. એટલે વ્યાખ્યા એવી નથી, આ સમજવા માટે છે. એટલે પ્રવાહ જો આ બંધ કરી દેવો હોય તો અહીંયા જે લઘુત્તમ ઋણ વોલ્ટેજ રાખવું પડે V0 એને કહેવાય છે સ્ટોપિંગ પોટેન્શિયલ. ઓકે, તો હવે સમજીએ કે એ સ્ટોપિંગ પોટેન્શિયલ વખતે પ્રવાહ શૂન્ય થયો એની જસ્ટ પહેલા શું થયું હશે? તો અહીંયા વોલ્ટેજ V0 છે તો એને અનુરૂપ ઉર્જા ગણો તો EV0 થાય. આપણે કરતા ને W બરાબર VQ, અહીંયા V ની જગ્યાએ V0 છે અને Q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E છે. તો કલેક્ટર પરનું ઋણ વોલ્ટેજ V0 હોય સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલું, તો એને અનુરૂપ અપાકર્ષણની ઉર્જા થાય EV0. અને અહીંયાથી જે ઇલેક્ટ્રોન આમ આવે છે એ ગતિ કરીને આવે એટલે એની જોડે ગતિ ઉર્જા હોય. તો સૌથી છેલ્લામાં છેલ્લો જે ઇલેક્ટ્રોન આવ્યો એ મહત્તમ અપાકર્ષણનો સામનો કરીને આવ્યો તો એની ગતિ ઉર્જા પણ મહત્તમ K મેક્સિમમ આટલી જ હોય. તો K મેક્સિમમ બરાબર EV0 આવું કહેવાય. તો સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે આ વોલ્ટ મીટરથી માપી શકીએ. અને એ સ્ટોપિંગ પોટેન્શિયલ ક્યારે માપવાનું? જ્યારે પ્રવાહ જસ્ટ શૂન્ય થાય ત્યારે, અને એ પણ કલેક્ટરને ઋણ સાથે જોડેલું હોવું જોઈએ. બસ, તો આ રિયોસ્ટેટની મદદથી ક્રમશઃ વોલ્ટેજ વધારે કરતા જવાનું અને અહીંયા ધ્યાન રાખવાનું કલેક્ટરને ઋણ સાથે જોડવાનું અને જેમ જેમ વોલ્ટેજ વધારતા જશો એમ પ્રવાહ ક્રમશઃ ઘટતો જાય. જેવો પ્રવાહ 0 થાય એ વખતે આ અવલોકન લઈએ એ કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ. એના ગુણ્યા E કરો એટલે એ એની મહત્તમ અપાકર્ષણ ઉર્જા થઈ અને એ છેલ્લામાં છેલ્લો જે ઇલેક્ટ્રોન આવ્યો
એની મહત્તમ ગતિ ઉર્જા પણ એટલી જ હોય. તો આ રીતે આપણને સ્ટોપિંગ પોટેન્શિયલની મદદથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા મળી જાય છે. ઓકે, હવે આપણે તીવ્રતા સાથેનો સંબંધ વાત કરીએ. તો આવૃત્તિ આપણે અચળ રાખીએ અને તીવ્રતા વધારતા જઈએ તો આપણે શરૂઆતમાં વાત કરી હતી એ પ્રમાણે કે તીવ્રતા વધારવાથી શું થાય છે કે જેમ તીવ્રતા વધતી જાય એમ એક સેકન્ડમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. તો વધુ ને વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય અને જો આપણે કલેક્ટરને ધન સ્થિતિમાન એટલે કે ધન વોલ્ટેજ રાખ્યા હોય તો એ વધુ ને વધુ ઇલેક્ટ્રોનને આકર્ષે તો પ્રવાહ પણ વધતો જાય છે. તો તીવ્રતા વધે તો ક્રમશઃ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થાય છે. પણ એ આલેખ પ્રમાણે જુઓ તો બધા માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય એક સરખું જ મળે છે, V0 નું V0. એ I1 તીવ્રતા હોય કે I2 હોય કે I3 હોય, સ્ટોપિંગ પોટેન્શિયલ દરેક કેસમાં એક સરખું જ મળે છે. એનો અર્થ શું થયો કે જો આપાત પ્રકાશની આવૃત્તિ અચળ રાખીને તીવ્રતા વધારવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થાય છે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલમાં એટલે કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, એટલે મિત્રો હવે આવૃત્તિ આપણે બદલીએ અને તીવ્રતા અચળ રાખીએ તો શું થાય એનો અભ્યાસ કરીએ. કે આપણે ધારો કે I1 જેટલી તીવ્રતા અચળ કરી દીધી. જો કલેક્ટરને ધન સ્થિતિમાને રાખ્યું હોય તો સંતૃપ્ત પ્રવાહ મળે. હવે કલેક્ટર પરનું ધન સ્થિતિમાન ક્રમશઃ ઓછું કરો તો થોડાક ઇલેક્ટ્રોન ઓછા આકર્ષાય તો પ્રવાહ સહેજ ઓછો થાય. હવે કલેક્ટરનું સ્થિતિમાન ઋણ કરતા જાઓ એટલે ફટાફટ અપાકર્ષણના કારણે પ્રવાહ ઘટતો જાય અને કોઈ ચોક્કસ વોલ્ટેજે એ પ્રવાહ ઝીરો થઈ જાય, જેને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કીધું. હવે પહેલાં કરતાં વધુ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીએ, જેમ કે અલ્ટ્રાવાયોલેટ હોય તો એક્સરે આપાત કરીએ. તીવ્રતા એની એ જ રાખી અને આવૃત્તિ વધારી તો પ્રવાહ એનો એ જ મળે છે. એનો મતલબ શું થયો કે ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યામાં કોઈ ફરક ના પડે, પણ જેવું કલેક્ટર વોલ્ટેજ ઋણ થાય એટલે તરત જ અપાકર્ષણથી પ્રવાહ ઘટવા લાગે અને એ ઘટતો 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 ચોક્કસ વોલ્ટેજે ઝીરો થાય તો એ સ્ટોપિંગ પોટેન્શિયલ થયું. તો તીવ્રતા અચળ રાખી અને આવૃત્તિ વધારી તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધી ગયું. એવું પછી ત્રીજી મોટી આવૃત્તિ લઈએ, ધારો કે ગામા રેઝ લઈએ. તીવ્રતા પહેલાંના જેટલી જ રાખી તો પ્રવાહ પહેલાંના જેટલો જ મળ્યો, પણ સ્ટોપિંગ પોટેન્શિયલ પહેલાં કરતાં વધી ગયું. તો આનો મતલબ શું થાય કે આપાત પ્રકાશની તીવ્રતા અચળ રાખીએ અને આવૃત્તિ વધારીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ ક્રમશઃ વધતું જાય છે. અને સ્ટોપિંગ પોટેન્શિયલ છે એના પરથી આપણે ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા મેળવી. તો એ ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા છે એ બે બાબતો પર આધાર રાખે. એક તો અહીંયા જુઓ કે આવૃત્તિ વધતી જાય એમ સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા વધે છે. એટલે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આવૃત્તિ પર આધારિત છે, તીવ્રતા પર આધારિત નથી. કારણ કે તીવ્રતા વધારવાથી તો પ્રવાહ વધે છે, સ્ટોપિંગ પોટેન્શિયલ વધતું નથી, એ આપણે આગળ જોયું. અને બીજું એ મહત્તમ ગતિ ઉર્જા છે એ પ્લેટના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે, પણ તીવ્રતા ઉપર નહીં. ઓકે, હવે આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર શું અસર થાય એ આપણે અહીંયા ચર્ચા કરી એ ડિટેલમાં જો. તો મિત્રો જેમ જેમ આપણે આપાત પ્રકાશની તીવ્રતા અચળ રાખીએ અને આવૃત્તિ બદલતા જઈએ તો અહીંયા જુઓ કે સ્ટોપિંગ પોટેન્શિયલમાં વધારો થતો જાય છે.
પ્રવાહમાં ફરક પડતો નથી. તો આનો અર્થ શું થયો કે જેમ જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધતી જાય, આપાત પ્રકાશની આવૃત્તિ વધતી જાય એમ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતું જાય છે. પણ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. એટલે વિકિરણની જુદી જુદી આવૃત્તિઓથી જુદું જુદું સ્ટોપિંગ પોટેન્શિયલ મળે છે, એટલે કે જુદી જુદી મહત્તમ ઉર્જા મળે, પણ પ્રવાહ એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. તો એ વસ્તુ અહીંયા આપણે આલેખથી બતાવીએ. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરીએ. તો મિત્રો, સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિના આલેખ છે એ અહીંથી સ્ટાર્ટ થયો કોઈ ધાતુ એ માટે. આનો મતલબ શું થયો કે આટલેથી આટલી આવૃત્તિ હોય, એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિથી ઓછી, તો ઉત્સર્જન જ ના થાય, એટલે સ્ટોપ કરવાનો પ્રશ્ન જ નથી. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ જેવું કશું હોય જ નહીં. પછી જેમ આવૃત્તિ વધતી જાય છે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતું જાય છે, એટલે સમપ્રમાણ સંબંધ થઈ ગયો. એટલે આવો સ્ટ્રેટ લાઈન આલેખ મળે. બીજી ધાતુ માટે કરીએ, ધાતુ બી છે ધારો કે, તો એની થ્રેશોલ્ડ આવૃત્તિ ધારો કે μ0' છે, જે પહેલાં કરતાં મોટી છે. તો μ0' આવૃત્તિ હોય એનાથી ઓછી તો કોઈ ઉત્સર્જન ના જોવા મળે. μ0' જેટલી થાય પછી જેમ આવૃત્તિ વધતી જાય એમ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતું જાય છે. એટલે આવો આલેખ સ્ટ્રેટ લાઈન મળે છે. તો જેનું સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રમાણમાં નાનું હોય એ ઓછી ફોટો સંવેદી ધાતુ કહેવાય, અને જેનું સ્ટોપિંગ પોટેન્શિયલ જેની થ્રેશોલ્ડ આવૃત્તિ વધારે હોય એ ઓછી ફોટો સંવેદી કહેવાય. એટલે આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવું હોય તો સહેલાઈથી થાય, આમાં વધારે આવૃત્તિની જરૂર પડે એમ. ઓકે, તો આપાત વિકિરણની આવૃત્તિ વધતી જાય એમ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતું જાય છે. એટલે આવો સમપ્રમાણ સંબંધ મળે છે. તો આવો સંબંધ મળી ગયો કે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ વિકિરણની આવૃત્તિ પર આધાર રાખે છે. જેમ આવૃત્તિ વધતી જાય એમ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતું જાય છે. ઓકે, વધુ ઋણ છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ માઇનસમાં જ હોય છે, પણ આપણે એનું મૂલ્ય ગણીએ તો એ વધતું જાય એવું કહેવાય. ઓકે, આગળ જોઈએ હવે. તો મિત્રો, આ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર તીવ્રતા અને આવૃત્તિની કેવી અસરો થાય છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો આપણે વાત કરી કે જેમ જેમ આપાત પ્રકાશની આવૃત્તિ વધારતા જઈએ તીવ્રતા અચળ રાખીને, એમ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય ક્રમશઃ વધતું જાય છે. એટલે કે વધુ આવૃત્તિવાળો પ્રકાશ વધારે ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. પણ એનાથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. તો આપાત પ્રકાશની આવૃત્તિ વધતી જાય એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધતું જાય છે. એટલે આ રેખીય સંબંધ કહેવાય. હવે આ બધાની સમરી કરીએ આપણે, એનો સાર કે ફોટો સંવેદી દ્રવ્ય હોય એમાં આપાત વિકિરણની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલાય છે. મતલબ શું થાય કે જેમ આવૃત્તિ વધતી જાય એમ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતું જાય છે. બીજું કે ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ હોય જેને કટ ઓફ અથવા તો સ્ટોપ આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ, તો એ વખતે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 હોય છે. આનો અર્થ શું થયો કે આ આવૃત્તિ વખતે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 છે. આનો મતલબ કે આનાથી વધારે આવૃત્તિ હોય તો જ ઉત્સર્જન થાય, આનાથી ઓછી હોય તો ઉત્સર્જન ના થાય. તો આનો મતલબ
કે મહત્તમ ગતિ ઉર્જા છે એ આવૃત્તિ પર આધારિત છે. જેમ આવૃત્તિ વધારતા જાઓ એમ સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા વધતી જાય, પણ એને તીવ્રતા સાથે કોઈ સંબંધ ના હોય. અને જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એને અહીંયા કટ ઓફ આવૃત્તિ કીધી, એના કરતા ઓછી આવૃત્તિ હોય તો ભલે એકદમ તીવ્ર પ્રકાશ આપાત કરો તો પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, અને ગમે એટલા સમય સુધી આપાત કરો તો પણ નહીં. આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ ν0 થી ઓછી હોય તો ક્યારેય ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના થાય, અને આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા સહેજ પણ વધારે હોય તો તરત થાય. તો આવો સંબંધ મળે છે. હવે એ થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા જેને કટ ઓફ આવૃત્તિ કીધી છે એ ધાતુઓના પ્રકાર પર આધારિત છે. જુદી જુદી ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો જુદા જુદા હોય. દાખલા તરીકે ઝિંક અને કોપર છે, એના કરતા સેલેનિયમ છે એ વધારે સંવેદનશીલ છે. એનો મતલબ શું થાય કે આના માટે જે થ્રેશોલ્ડ આવૃત્તિ ν0 નું મૂલ્ય હોય એના કરતા સેલેનિયમ માટે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય ઓછું હોય. અહીંયા ઉદાહરણ તરીકે આપણે લઈએ કે કોપર છે, એના પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે, એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. પણ એની ઉપર આપણે કોઈ દ્રશ્ય પ્રકાશ આપાત કરીએ, લાલ કે લીલો કે આપણે જાની વાલી પીનારામાંથી કોઈ પણ, તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. પણ કોપરના બદલે જો તમે પહેલા સમૂહની કોઈ ધાતુ લઈએ, સોડિયમ કે પોટેશિયમ કેમ, તો પાછું દ્રશ્ય પ્રકાશથી પણ ઉત્સર્જન થાય. મતલબ કે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ ધાતુઓના પ્રકાર પર આધારિત છે. ઓકે મિત્રો, હવે આ જે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે એની પ્રાયોગિક લાક્ષણિકતાઓને ટૂંકમાં દર્શાવવાની છે, જેની અત્યાર સુધીમાં આપણે બધી ચર્ચા કરી એનો અહીંયા એક સાર છે. પહેલું કે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામોને આધારે આપણે કઈ કઈ લાક્ષણિકતાઓ કરી શકીએ. પહેલું કે પ્રકાશ સંવેદી દ્રવ્ય હોય જેની પર આપણે પ્રકાશ આપાત કરીએ છીએ, એના માટે વિકિરણની જે આવૃત્તિ છે જે થ્રેશોલ્ડ આવૃત્તિથી મોટી હોવી જોઈએ નેચરલી, એમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. વધારે તીવ્રતા વાળો પ્રકાશ છે એ વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે, એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થાય. બીજું કે આપેલ પ્રકાશ છે એ આપાત પ્રકાશની આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ એ વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં છે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ તીવ્રતાથી સ્વતંત્ર છે. મતલબ કે આપેલી આવૃત્તિ માટે આપણે ચોક્કસ તીવ્રતા વાળો પ્રકાશ આપાત કર્યો તો એ જે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એ તીવ્રતાના સમપ્રમાણમાં છે, પણ એને એટલે કે એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અથવા તો તીવ્રતાથી સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું નથી, કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ તીવ્રતા પર આધારિત નથી, એ આવૃત્તિ પર આધારિત છે. ઓકે, ત્રીજું કે દરેક જે ફોટો સંવેદી દ્રવ્ય છે એની એક ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ છે જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કીધી. તો જો પ્રકાશ આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિથી ઓછી હોય તો ગમે એટલો તીવ્ર પ્રકાશ આપાત કરો તો એક પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના થાય, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જોવા મળતી નથી. અને જેમ જેમ આવૃત્તિ વધારતા જઈએ એમ એમ સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા ક્રમશઃ વધતી જાય છે. એટલે આપાત પ્રકાશની આવૃત્તિને અને સ્ટોપિંગ પોટેન્શિયલને રેખીય સંબંધ છે, પણ એ જે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા છે એને તીવ્રતા સાથે કોઈ લેવા દેવા નથી. એટલે તીવ્રતા વધારવાથી માત્ર ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે, જ્યારે આવૃત્તિ વધારવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. ઓકે, એટલે આવું છે. એટલે ટૂંકમાં વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય
એટલે કે વધુ પ્રવાહ મેળવવો હોય તો તીવ્રતા વધારવાની અને વધારે ઉર્જાવાળા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું તો એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ વધારવું હોય તો આવૃત્તિ વધારવાની. બીજું કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની જે ઘટના છે એ તત્કાલીન ઘટના છે, ઇન્સ્ટન્ટેનિયસ. જેવો પ્રકાશ આપાત કર્યો કે 10⁻⁹ સેકન્ડની અંદર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ચાલુ થઈ જાય છે, જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિથી વધારે હોય. એને તીવ્રતા સાથે કોઈ લેવા દેવા નહીં, ભલે એકદમ પ્રકાશ ઝાંખો હોય તોય ચાલે, પણ આવૃત્તિ જો થ્રેશોલ્ડ આવૃત્તિથી વધારે હોય તો ચટ માંગણીને પટ બે. જેવો પ્રકાશ આપાત કરો કે તાત્કાલિક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય. એવું નહીં કે પ્રકાશ આપાત થયો અને થોડી વાર પ્લેટ ગરમ થાય ને પછી થોડી વાર રહીને ઉત્સર્જન થાય, એવું નહીં, ઇન્સ્ટન્ટ. તો આ પ્રયોગની બધી લાક્ષણિકતાઓ છે. હવે હર્ટ્ઝે તો પ્રાયોગિક રીતે, પછી લેનાર્ડ ને હોલવાસ ને આ બધાએ પ્રાયોગિક રીતે આ બધી લાક્ષણિકતાઓ દર્શાવી દીધી કે આવું થાય. કેવું થાય? વધુ તીવ્રતા વાળો પ્રકાશ વધુ સંખ્યામાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે, એટલે કે પ્રવાહ વધે. અને વધારે આવૃત્તિ વાળો પ્રકાશ છે એ વધુ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. ત્રીજું કે જેવો પ્રકાશ આપાત કરો કે તાત્કાલિક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા લાગે છે, રાહ જોવી પડતી નથી. તો આવું કેમ થાય એનો અભ્યાસ કરવો પડે. તો ફિઝિક્સનો અભ્યાસ નોર્મલી બે રીતે થતો હોય છે. પહેલા પ્રયોગ થાય અને પછી એની સમજૂતી માટે થિયરી આપવામાં આવે કે આવું કેમ થાય છે. અને જો બંને રીતે સમજૂતી સેમ આવે તો એ જે પ્રયોગ તો સાચો જ હોય અને એની સમજૂતી પણ સાચી, એટલે એ થિયરી સાચી થઈ ગઈ કહેવાય. અમુકમાં કેવું હોય કે પહેલા થિયરી આપવામાં આવે કે આ સિદ્ધાંતો પ્રમાણે આવું 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 થવું જોઈએ, અને પછી એને અનુરૂપ પ્રયોગ થાય કે આવું થાય છે કે નહીં. અને જો થાય તો થિયરી પણ સાચી, પ્રયોગ તો સાચો છે જ. તો આ કેસમાં પહેલા પ્રયોગ થયો, હવે એની થિયરી. તો જૂનો અને જાણીતો એ પ્રકાશનો તરંગવાદ હતો, કારણ કે આ તો ફોટો ઇલેક્ટ્રિક અસર છે, તો પ્રકાશની વિદ્યુતીય અસર છે. તો પ્રકાશના બે સ્વરૂપો આપણે ત્યાં સુધીમાં કિરણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ, આવું કર્યું ને. કિરણ સ્વરૂપથી તો આ સમજાવાય નહીં. તો પ્રકાશના તરંગવાદની મદદથી આ ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામોની સમજૂતી આપવાનો પ્રયત્ન થયો, પણ તરંગવાદ છે એ ફોટો ઇલેક્ટ્રિક અસરના લક્ષણો સમજાવવામાં નિષ્ફળ રહ્યો. કેમ નિષ્ફળ રહ્યો એ સમજાવવાનું છે. તો મિત્રો, પ્રકાશ એટલે વાસ્તવમાં વિદ્યુત ચુંબકીય તરંગો છે કે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સતત આવર્ત રીતે બદલાતા હોય, એને વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય છે. તો એ તરંગોમાં સતત રીતે ઉર્જાનું પ્રસરણ થતું હોય છે. આપણે તડકામાં ઊભા રહીએ તો આમ ઇન્સ્ટન્ટ ગરમ થઈ જવાય છે ના, એ જેમ 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 રાહ જોતા જાઓ એમ ક્રમશઃ એ પ્રકાશ ઉર્જા આપણા પર આપાત થતી જાય, આપણામાં શોષાતી જાય ને આપણું તાપમાન વધતું જાય. તો એ ક્રમશઃ ઉર્જા પ્રસરે છે. હવે તરંગવાદ અનુસાર કેવું છે કે આપણે ધારો કે આવી કોઈ ધાતુની સપાટી લઈએ, એમાં કોઈ ઇલેક્ટ્રોન છે અને આ ધાતુનું વર્ક ફંક્શન φ0 છે. એનો મતલબ કે જો આ ઇલેક્ટ્રોનને આપણે ધાતુમાંથી બહાર કાઢવો હોય તો ઓછામાં ઓછી વર્ક ફંક્શન જેટલી ઉર્જા આપવી પડે. તો આપણે અહીંયા આવું તરંગ સ્વરૂપે ઉર્જા આપાત કરીએ એવું કહીએ. પ્રકાશ આપાત કર્યો ને એટલે આવું પ્રકાશનું તરંગ આપાત કર્યું. તો મિત્રો, તરંગવાદ અનુસાર જેટલો આ તરંગનો કંપ વિસ્તાર વધુ એટલી તીવ્રતા વધુ. અને વધુ તીવ્રતાનો મતલબ અહીંયા વધુ ઉર્જા છે. તરંગવાદમાં I ચલે છે a² હોય છે અને એની ઉર્જા E પણ ચલે છે a² હોય છે. તો વિકિરણની તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે.
તો વધુ કંપ વિસ્તાર વાળો પ્રકાશ વધુ તીવ્રતા વાળો કહેવાય, અને વધુ તીવ્રતા વાળો પ્રકાશ વધુ ઉર્જા વાળો કહેવાય. તો તરંગવાદ અનુસાર જો વધારે તીવ્રતા વાળો પ્રકાશ આપણે આ સપાટી પર આપાત કરીએ તો અહીંયાથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એ વધુ ઉર્જા વાળો હોવો જોઈએ. તરંગવાદ અનુસાર વધુ તીવ્રતા વાળો પ્રકાશ છે એ વધુ ઉર્જા વાળો પ્રકાશ ગણાય, અને વધુ ઉર્જા વાળો પ્રકાશ એ વધુ ઉર્જા વાળા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે. તો પ્રયોગમાં આવું મળ્યું? ના. પ્રયોગમાં તો શું થતું હતું કે તીવ્રતા વધારો તો માત્ર ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધતો હતો, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી હતી, પણ ઉર્જા તો એની જ સ્ટોપિંગ પોટેન્શિયલ તો અચળ રહેતું હતું ને. I1 I2 I3 તીવ્રતા વધારતા જઈએ તો માત્ર શું વધ્યું? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. સ્ટોપિંગ પોટેન્શિયલ તો દર વખતે એકનું એક જ V0 નું V0 જ અચળ રહ્યું. તો તરંગવાદ એવું કહે છે કે વધુ તીવ્રતા વાળો પ્રકાશ વધુ શક્તિશાળી કહેવાય અને વધુ ઉર્જા વાળા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે. પણ પ્રેક્ટિકલી એવું મળતું નથી. પ્રેક્ટિકલી એવું કહે છે કે વધારે તીવ્રતા વાળો પ્રકાશ વધુ સંખ્યામાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે. તો આ તો ઉલટું થયું. તો બંને વચ્ચે વિરોધાભાસ છે. એટલે આ તીવ્રતા વધારવાથી ઉર્જા વધતી નથી. તો આ ક્લેશ થયું. હવે બીજું જોઈએ. મિત્રો, બીજી એક વસ્તુ કે તરંગવાદ અનુસાર આપણે આવૃત્તિ ગમે તે રાખો, પણ જો પૂરતી તીવ્રતા વાળું વિકિરણ આમ આપાત કરીએ તો આ જે ઇલેક્ટ્રોન છે શરૂઆતમાં બંધિત અવસ્થા વાળો હોય એ ક્રમશઃ ઉર્જા મેળવતો જાય, અને જ્યારે એની ઉર્જા એની બંધન ઉર્જા એટલે કે અહીંયા એના સ્ટોપિંગ પોટેન્શિયલ થી વધી જાય એટલે એ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર નીકળી જાય. પણ પ્રેક્ટિકલી તો એવું થતું નથી, કારણ કે એ થ્રેશોલ્ડ આવૃત્તિનો મતલબ શું હતો કે અમુક આવૃત્તિથી ઓછી આવૃત્તિ હોય તો કદી ઉત્સર્જન ના થાય, અને વધારે હોય તો જ થાય. તો આમાં તો એવું છે જ નહીં ને, આવૃત્તિને કોઈ સંબંધ જ નથી ઉર્જા સાથે. તરંગવાદમાં ઉર્જાને તીવ્રતા સાથે સંબંધ છે, એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ વાળો કોન્સેપ્ટ જ આમાં તો ના આવે કે આવૃત્તિ ગમે તેટલી હોય, તીવ્રતા બદલતા જાઓ એમ એમ ઉર્જા બદલાય. પણ એવું હકીકતમાં થતું નથી. પ્રેક્ટિકલી તો ઉર્જા બદલવી હોય તો આવૃત્તિ બદલવી પડે છે, પણ તરંગવાદમાં આવૃત્તિને અને ઉર્જાને કોઈ રિલેશન નથી. ઓકે. બીજું, તરંગવાદ અનુસાર જે તરંગો આપાત થાય એને આપણે તરંગ અગ્ર સ્વરૂપે આમ આપાત થાય એવું કરીએ ને, આપણે 10મા ચેપ્ટરમાં કરીએ, તો એ તરંગની ઉર્જા તો આખા તરંગ અગ્ર ઉપર સતત રીતે પથરાયેલી હોય. તો એ તરંગ અગ્રનો તો માત્ર થોડોક ભાગ જ અહીંયા ટચ થાય. તો આ ઇલેક્ટ્રોનને તરંગમાંથી જે ઉર્જા મળે એ તો બહુ જ ઓછી હોય. તો આ φ0 જેટલી ઉર્જા એકઠી કરવી હોય તો કલાકો રાહ જોવી પડે ને. એવું થોડી ઉર્જા ક્રમશઃ એકઠી કરતો જાય, અને જ્યારે આટલી ઉર્જા ભેગી થાય પછી એ ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર આવે. પ્રેક્ટિકલી એવું થાય છે? ના. પ્રેક્ટિકલી તો ચટમંગની પટ બે હતું. જેવો પ્રકાશ આપાત કરીએ તો 10⁻⁹ સેકન્ડમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જતું હતું. કોઈ રાહ જોવી પડતી નહોતી. જ્યારે આ તો એવું કહે છે કે તરંગવાદ અનુસાર તો ક્રમશઃ ઉર્જા આવતી જાય, અને જ્યારે આટલી ઉર્જા એકઠી થાય પછી બહાર આવે એટલે બહુ રાહ જોવી પડે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરના જે બધા મૂળભૂત લક્ષણો છે એના અને તરંગવાદના લક્ષણો બિલકુલ વિરુદ્ધ છે. એટલે તરંગવાદ છે એ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની સમજૂતી આપવામાં સદંતર નિષ્ફળ. એટલે ખોટો જેવું ના કહેવાય. આખું વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન આ બધી ઘટનાઓની સમજૂતી આપવામાં તરંગવાદ સફળ છે, પણ ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી તરંગવાદથી આપી શકાતી નથી. તો
કોઈકે તો આપવી પડે ને. તો આઇન્સ્ટાઈન મેદાનમાં આવી ગયા. તો આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપેલી. તો કેવી રીતે આપી એ બરાબર ધ્યાન રાખવા જેવું બહુ જ મહત્વનો ક્વેશ્ચન છે. તો આ આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપવા માટે આખો એક નવો જ કોન્સેપ્ટ રજૂ કર્યો કે વિદ્યુત ચુંબકીય તરંગવાદ જે હતો એમાં એડિશન કર્યું. તરંગવાદમાં ક્રમશઃ ઉર્જા પ્રસરતી હતી આમાં. તો આઇન્સ્ટાઈને એવું કીધું કે એ ઇલેક્ટ્રોન ઉત્સર્જનની ઘટના દરમિયાન ઉર્જા છે એ ઇલેક્ટ્રોન દ્વારા ક્રમશઃ મેળવાતી નથી, કારણ કે એ તો સતત શોષણ વિચારીએ તો આને ખાસી બધી રાહ જોવી પડે ઉત્સર્જન માટે. તો આઇન્સ્ટાઈને એવું કીધું કે એ વિકિરણની અંદર જે ઉર્જા છે એ અસતત એકમોની બનેલી હોય. હવે પહેલા તો સતત અને અસતત વચ્ચે શું ફરક છે એ કે આપણે ગાર્ડન પાઇપ હોય જેમાંથી પાણી નીકળતું હોય, તો એમાંથી એક જ ધારું પાણી બહાર નીકળતું હોય તો એ સતત કહેવાય. અને મશીન ગનમાંથી ગોળી બહાર આવતી હોય તો એક ગોળી, બે ગોળી, ત્રણ ગોળી, ચાર ગોળી આમ આવે ક્રમશઃ, તો એ અસતત મૂલ્ય. પેલું સતત અને આ અસતત. તો એમાં દોઢ ગોળી ને અઢી ગોળી ને એવું ના આવે, 1, 2, 3, 4, 5 આ રીતની જ હોય. તો એ અસતત મૂલ્યો કહેવાય, અમુક ચોક્કસ જ. તો આઇન્સ્ટાઈને એવો કોન્સેપ્ટ રજૂ કર્યો કે એ કોઈ પણ પ્રકાશનું ઉદ્ગમ હોય એમાંથી આ રીતે આમ જેમ પાઇપમાંથી પાણીની ધાર વહેતી હોય ને સતત પાણી બહાર આવતું હોય એમ નહીં, મશીન ગનમાંથી ગોળીઓ આવતી હોય એ રીતે બધા ઉર્જાના છૂટા છૂટા એકમો હોય. તો એવા જે અસતત એકમો ઉર્જાના હોય છે એને ફોટોન અથવા ક્વોન્ટમ કહેવાય છે. વ્યાપક રૂપે એને ફોટોન કહે છે. તો એ ઉર્જાનો જે ક્વોન્ટમ જેને ફોટોન કહેવાય છે એ દરેકની ઉર્જા hν જેટલી હોય છે. h પ્લાન્ક અચળાંક છે, ન્યુ એ પ્રકાશની આવૃત્તિ છે. એટલે કે hν ઉર્જાની ગોળીઓ છે. એટલે આની પર આપણે હવે પ્રકાશ આપાત થાય તો આ રીતે તરંગ સ્વરૂપે ક્રમશઃ ઉર્જા આવે એવું નહીં કહેવાનું, hν જેટલી ઉર્જાના ફોટોન્સ આપાત થાય એવું કહેવાનું. તો અહીંયા તરંગ સ્વરૂપે ક્રમશઃ ઉર્જા આવે છે એવું કહેતા હતા, એવું નહીં. અહીંયા શું કહેવાનું કે hν ઉર્જા વાળો ફોટોન આપાત થયો. તો આવું ધારવાથી શું ફાયદો થાય છે એ કે જો ધારો કે ધાતુની સપાટીમાંથી આ ઇલેક્ટ્રોનને આપણે ઉત્સર્જિત કરવો છે જેનું વર્ક ફંક્શન φ0 છે. એટલે આને જો ધાતુમાંથી બહાર કાઢવો હોય તો મિનિમમ φ0 જેટલી ઉર્જા આપવી પડે. તો અહીંયા આપણે શું કર્યું, hν ઉર્જાનો એક જથ્થો જ આપાત કર્યો. તો કાં તો આ ઇલેક્ટ્રોન એ બધી hν ઉર્જાનું એક જ સાથે શોષણ કરી દે અને એમાંથી φ0 જેટલો ખર્ચો કરી દેવાનો અને બાકીની ઉર્જા લઈને બહાર, કાં તો આ ફોટોન આપાત કરો તો આ ઇલેક્ટ્રોન એને બિલકુલ શોષણ ના કરે. આવું ક્યારે બને કે જો વર્ક ફંક્શન કરતા આ ફોટોનની ઉર્જા ઓછી હોય તો એ સ્વીકારે જ નહીં, અને જો વધારે હોય તો કોઈ રાહ જોવાની ના હોય, તરત સ્વીકાર લે. ઓકે, કોઈ છોકરી હોય એને ટાર્ગેટ રાખ્યું હોય કે જેની જોડે બાઇક હોય એની જોડે જ લગ્ન કરવું, તો એ બાઇક લઈને આવે તો પહેરા કપડે બેસીને બહાર, પણ સાયકલ લઈને આવે તો આમે નહીં જોવાનું, કાર લઈને આવે તોય કશું વિચારવાનું નહીં, બેસીને બહાર. તો આપણે φ0 થી વધારે ઉર્જા વાળો ફોટોન આપાત કરીએ તો આ ઇલેક્ટ્રોન તરત ઉત્સર્જિત થઈને બહાર નીકળી જાય, અને φ0 થી ઓછી ઉર્જાનો ફોટોન આપાત કરો તો કદી ના થાય. તો એવું તો પ્રયોગમાં થાય જ છે ને. તો શું થશે હવે, ધારો કે આપણે φ0 કરતા વધારે ઉર્જાનો ફોટોન આપાત કર્યો
hν ગ્રેટર ધેન phi 0 છે. તો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર શું થશે કે આપણે જે hν ઉર્જા આપાત કરી એ બે જગ્યાએ વપરાય. પહેલું તો આ બંધનમાંથી મુક્ત થવા માટે phi 0 જેટલી ઉર્જા ખર્ચાઈ જાય અને બાકીની જે ઉર્જા છે એ ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા સ્વરૂપે લઈને બહાર નીકળે. કેમ મહત્તમ ગતિ ઉર્જા ગણી? કારણ કે આ વર્ક ફંક્શન છે એ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા છે. તો ખર્ચો લઘુત્તમ હોય તો બચત મહત્તમ હોય. તો પણ આમાં કન્ડિશન શું કે આ જે ફોટોનની ઉર્જા છે એ phi 0 થી મોટી હોવી જોઈએ, નહીતર ઉત્સર્જન ના થાય. આ નાની હોય તો માઇનસમાં ગતિ ઉર્જા આવે ને, એવું ઋણ ગતિ ઉર્જા હોય જ નહીં તો ઉત્સર્જન જ ના થાય એમ. ઓકે, તો કે મેક્સિમમ ને કરતા બનાવીએ તો આવું કહેવાય hν - phi 0. અને આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કહેવાય છે. એટલે કે આપણે જે ફોટોન આપાત કર્યો hν ઉર્જા વાળો, એમાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જાનો ખર્ચો થઈ જાય તો જે બચે એ ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય. જે ઇલેક્ટ્રોન વર્ક ફંક્શન જેટલી ઉર્જાનો ખર્ચો કરીને ઉત્સર્જિત થાય, એટલે લઘુત્તમ ઉર્જાનો ખર્ચો કરે, એની ગતિ ઉર્જા સૌથી મહત્તમ હોય છે. ઓકે, હજુ આગળ છે. તો મિત્રો આપણે જે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કર્યું કે મેક્સિમમ બરાબર hν - phi. તો જે વર્ક ફંક્શન જેટલી ઉર્જાથી જકડાયેલા હોય એને બહાર નીકળવા માટે સૌથી લઘુત્તમ ખર્ચો કરવો પડે, તો એની ગતિ ઉર્જા સૌથી મહત્તમ હોય. અને જે ઇલેક્ટ્રોન વધારે ઉર્જાથી બંધિત થયેલા હોય તો એમાં ખર્ચો વધી જાય તો બચત ઓછી થઈ જાય, એટલે આ મહત્તમ ગતિ ઉર્જા ઓછી હોય. એટલે વાસ્તવમાં ધાતુની સપાટીમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એ બધા એક સરખી ઉર્જાવાળા ના હોય. જે ઓછી ઉર્જાથી બંધાયેલા હોય એની ગતિ ઉર્જા વધુ હોય અને વધારે બંધિત ઉર્જાથી બંધાયેલા હોય એની ગતિ ઉર્જા ઓછી હોય છે. તીવ્રતા વધારવાથી શું થાય છે? તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધતો હતો, એટલે કે દર સેકન્ડે ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી હતી. એની સમજૂતી પણ આપણે આપવાની છે. તો એ કેવી રીતે અપાય છે? એ પહેલું કે વિકિરણની તીવ્રતા છે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત થતી ઉર્જા છે. હવે તીવ્રતા વધારવાથી શું થાય છે? તો એ જે ઉર્જા આપણે આપાત કરી એમાં વધુ સંખ્યામાં ફોટોન્સ હોય. આ સમીકરણમાં જુઓ, એક ફોટોનની ઉર્જા hν છે, તો એવા n ફોટોન્સ છે. આ સ્મોલ n છે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા છે. તો આને વિકિરણની તીવ્રતા કહેવાય છે. તો અહીંયા વધુ તીવ્રતાનો મતલબ વધુ સંખ્યામાં ફોટોન્સ કહેવાય. વધુ સંખ્યાના ફોટોન્સ ધાતુની સપાટી પર આપાત થાય એટલે ઘણા બધા ઇલેક્ટ્રોન્સ એ બધા જુદા જુદા ફોટોનની ઉર્જાનું શોષણ કરે અને વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. અને વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થાય. તો પ્રયોગમાં આવું જ હતું કે આપાત પ્રકાશની તીવ્રતા વધારવાથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થાય છે. તો એ થયું, વધુ તીવ્રતા વાળો પ્રકાશ વધુ સંખ્યામાં ફોટોન્સ ધરાવતો પ્રકાશ છે, જે વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. તો આ પ્રયોગના પરિણામો સાથે મેચ થઈ ગયું. બીજું કે જો આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિથી ઓછી હોય તો આ hν 0 થી ઓછી હોય તો શું થાય? તો ઓછી ઉર્જા -phi 0 કરો તો માઇનસમાં જવાબ આવે ને, તો ગતિ ઉર્જા ઋણ બને. એ તો શક્ય જ નથી. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ ના થાય. ગમે એટલી તીવ્રતા, ગમે એટલી સમય સુધી આપણે પ્રકાશ આપાત કરીએ અને ગમે તેટલી તીવ્રતા વાળો પ્રકાશ આપાત કરીએ
તો ક્યારેય ઉત્સર્જન ના થાય. તો આવૃત્તિ છે એ ગ્રેટર ધેન ન્યુ ઝીરો હોય તો જ ઉત્સર્જન થાય. તો આવૃત્તિ જો થ્રેશોલ્ડ આવૃત્તિથી મોટી હોય તો આ આપાત ફોટોનની ઉર્જા વધારે હોય અને આ એના કરતા નાનું હોય તો ધન જવાબ આવે. તો એ વર્ક ફંક્શન જેટલી ઉર્જાનો ખર્ચો કરે, બાકીની લઈને બહાર. પણ બહુ જ શક્તિશાળી ફોટોન આપાત કરીએ, ધારો કે જબરજસ્ત મોટી તીવ્ર આવૃત્તિ વાળો, તો એ એક ફોટોન છે એ માત્ર એક જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે. એવું નહીં કે આમ BMW આવે એટલે 3-4 જણને બેસાડીને જતો રહે, એમ નહીં. એક ફોટોન એક જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે. એટલે તો આવૃત્તિ વધારવાથી શું વધે? ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા વધે, કારણ કે જેટલી ઉર્જા વધારે આપાત કરો એ વધારે ઇલેક્ટ્રોનને મળે, એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે. પણ એનાથી ઇલેક્ટ્રોનની સંખ્યા ના વધે, એના માટે તીવ્રતા વધારવી પડે. ઓકે, એટલે આવૃત્તિ વધારવાથી મહત્તમ ગતિ ઉર્જા વધે અને તીવ્રતા વધારવાથી ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. તો પ્રયોગમાં આવું જ હતું, બધું મેચ થઈ ગયું ચકાચક. પણ પેલું ચટમંગની પટ બ્યાહ વાળું પણ થઈ ગયું. જુઓ કે જો આની ઉર્જા વર્ક ફંક્શન કરતા વધારે હોય તો તરત બાર, જે બચે એ લઈને બાર, અને ઓછી હોય તો સામે જ ના જોવે, તો ઉત્સર્જન થાય જ નહીં. એટલે પ્રકાશ આપાત કરો તો કાં તો તાત્કાલિક ઉત્સર્જન થાય, કાં તો કદી ના થાય. ઓકે, એટલે આ ફોટોનની ઉર્જા કેવી છે એની પર થઈ ગયું કે જો વર્ક ફંક્શન થી વધારે ઉર્જા હોય તો તરત ઉત્સર્જન થાય, ઓછી હોય તો કદી ના થાય. તો આપણે આ φ0 છે એને આવૃત્તિના સ્વરૂપે લખવું હોય તો આવું લખાય, φ0 બરાબર h ન્યુ 0, એટલે ન્યુ 0 બરાબર φ0 બાય h. φ0 છે એ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા છે, એવું આ ન્યુ 0 છે એ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જરૂરી લઘુત્તમ આવૃત્તિ છે. એટલે ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર કાઢવો હોય તો આના કરતા વધારે ઉર્જા આપવી પડે, એટલે કે આના કરતા વધારે આવૃત્તિ વાળા પ્રકાશનો જરૂર પડે. તો બધું મેચ થઈ ગયું ચકાચક. હજુ થોડુંક સમજૂતી આપીએ. તો મિત્રો, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ફોટોન એ એચની ઉર્જા વાળો જે ઇલેક્ટ્રોન એટલે ફોટોન આપણે આપાત કર્યો એ, અને ધાતુની અંદર જે ઇલેક્ટ્રોન છે એ બંને વચ્ચેની આંતરક્રિયા છે, એ એક સંગતતા છે. એક ફોટોન એક ઇલેક્ટ્રોન વચ્ચે જ આંતરક્રિયા થાય. એક ફોટોન ઘણા બધા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના કરી શકે, ગમે એવો શક્તિશાળી હોય તો પણ. તો આ ફોટોનની ઉર્જા જો ઇલેક્ટ્રોનની બંધન ઉર્જાથી વધુ હોય તો તરત શોષાઈ જાય, અને એ જેટલો ખર્ચો કરવાનો હોય ખર્ચો કરીને બહાર. કાં તો કદી ના શોષાય. ક્યારે? કે જો ફોટોનની ઉર્જા છે એ પેલા ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા, જેને આપણે અહીંયા વર્ક ફંક્શન કીધું, એનાથી ઓછી હોય તો કદી ઉત્સર્જન જ ના થાય. એટલે કાં તો તાત્કાલિક ઉત્સર્જન થાય, કાં તો કદી ના થાય. એમાં ક્યાંય તીવ્રતાની વાત જ ના આવી. તીવ્રતા ગમે તે હોય તોય કોઈ ફરક ના પડે. તીવ્રતાની સાથે કોને સંબંધ આવ્યો? કે જો તીવ્રતા વધારવામાં આવે તો ફોટોન્સની સંખ્યા વધી જાય, તો એ વધુ ઇલેક્ટ્રોન સાથે આંતરક્રિયા કરીને વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો કરે. ઓકે, તો આ ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપવામાં આઈન્સ્ટાઈનની જે સમજૂતી છે એ સંપૂર્ણપણે સફળ નીવડી. મિત્રો, આ જે બે આલેખો છે એ ઓબ્જેક્ટિવ માટે છે. આપણે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણમાં જે કે મેક્સિમમ લખેલું એ EV0 કહેવાય, ઇક્વલ ટુ hν માઇનસ φ0. તો આપણે EV0 વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરીએ તો આને આપણે y બરાબર mx પ્લસ c સાથે સરખાઈએ. તો આને y અક્ષ ઉપર લીધું, આ mx x અક્ષ તરીકે ન્યુ લીધું, તો આ m એટલે ઢાળ કહેવાય ને,
તો એ આલેખનો ઢાળ છે એ પ્લાન્ક અચળાંક જેટલો હોય. અને આ સી એટલે એ વાય અક્ષ પરનો આંતરછેદ છે અને ઋણ આંતરછેદ છે એટલે ઋણ વાય અક્ષ ઉપર અહીંયા ટચ થાય. તો આ યાદ રાખવાનું. EV0 વિરુદ્ધ આવૃત્તિનો આલેખ હોય તો એનો ઢાળ છે એ પ્લાન્ક અચળાંક જેટલો હોય. વાય અક્ષ પરનો આંતરછેદ છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલો હોય અને એક્સ અક્ષ પરનો આંતરછેદ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલો હોય. આ બધાને ઈ વડે ભાગો તો આવું થઈ ગયું. તો V0 વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરીએ, સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો. આ ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો, તો આ સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ કરીએ. તો આને y બરાબર mx પ્લસ c સાથે સરખાવો તો y અક્ષ ઉપર V0, x અક્ષ ઉપર આવૃત્તિ, તો આ m એટલે ઢાળ થયો, તો આનો ઢાળ થાય h/e, પ્લાન્ક અચળાંક અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના ગુણોત્તર બરાબર. અને આ જે c છે એ ઋણ y અક્ષ ઉપરનો આંતરછેદ આવ્યો φ0/e. ઓકે, x અક્ષ ઉપરનો આંતરછેદ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ હોય છે. તો આ ઓબ્જેક્ટિવ માટે આ આલેખો યાદ રાખવાના છે. ઓકે, બસ સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, કોઈ પ્રોબ્લેમ હોય તો પણ કોમેન્ટ કરી શકો છો અને શેર પણ કરો અને સાથે સાથે તૈયાર કરો. ઓકે, આજે આટલું. That's it.